નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણી ન્યૂઝ ચેનલમાં, જેમાં આપણે શીખીશું નામાના મૂળ તત્વો. નામાના મૂળ તત્વોમાં બીજા નંબરનું ચેપ્ટર છે વ્યવહારોની દી અસર અને ખાતાના પ્રકાર. તમે જો આ યુટ્યુબ ચેનલ પર વિડીયોમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કે તમને આવા અવારનવાર નવા વિડીયો આવે તો તમને તેની નોટિફિકેશન મળી રહે. તો ચાલો આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 2, વ્યવહારોની દી અસર અને ખાતાના પ્રકાર. ધંધાકીય વ્યવહાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધંધાકીય વ્યવહાર કોને કહીશું? તો તે જોઈએ. જે વ્યવહારનો ધંધાને લાગતો હોય, તે વ્યવહારને કહેવાય ધંધાકીય વ્યવહાર. તો ચાલો આપણે એને લગતા ઉદાહરણ જોઈએ. રમેશભાઈ પાસે 400 રૂપિયાના પુસ્તક ખરીદ્યા. તો આ કેવો વ્યવહાર કહેવાય? ધંધાકીય વ્યવહાર કહેવાય. બીજો એક વ્યવહાર જોઈએ. રમેશભાઈને 2000નો માલ વેચાણ કર્યું. તો આ કેવો વ્યવહાર કહેવાય? ધંધાકીય વ્યવહાર કહેવાય. કેમ ધંધાકીય વ્યવહાર કહેવાય? કેમ કે ખરીદ વેચાણ થાય છે, અને ખરીદ વેચાણ ક્યારે થાય? ગ્રાહક અને માલિક વચ્ચે. અને ક્યારે થાય? ધંધો ચાલતો હોય ત્યારે. ચાલો હવે આગળ જોઈએ. ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારના 2 પ્રકાર છે. પહેલો છે આર્થિક વ્યવહાર. હવે આપણે ચાલો આગળ જોઈએ ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહારના 2 પ્રકાર છે. કયા કયા છે? પહેલો છે આર્થિક વ્યવહાર, અને બીજો પ્રકાર છે બિન આર્થિક વ્યવહાર. બરાબર. ધંધાકીય વ્યવહારના 2 પ્રકાર, એક છે આર્થિક વ્યવહાર અને બીજો છે બિન આર્થિક વ્યવહાર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યવહારના 2 પ્રકાર તો જોઈ લીધા, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. હવે આ આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે, એને કેવી રીતે ઓળખીશું? તો તેના માટે મુખ્ય 2 શરત છે. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. અને બીજી શરત છે નાણાંની લેવડ દેવડ તરત કે ભવિષ્યમાં થવાની હોય, તો એવા વ્યવહારને કહેવાય આર્થિક વ્યવહાર. હવે તમારે આર્થિક વ્યવહાર છે કે નહીં તે ચકાસવું હોય તેના માટે શું કરવાનું? તો જોઈએ, ચાલે આપણે ઉદાહરણ જોઈએ. 3000ના માલની ખરીદી કરી. તો ઉપરની 2 શરતો પૂરી થાય છે કે નહીં તે જોઈએ. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો જોઈએ પહેલો વ્યવહાર, 30,000ના માલની ખરીદી કરી. આ જે 30,000 રૂપિયા છે એ નાણાં કહેવાય, એટલે એનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું છે. અને બીજી શરત જોઈએ, નાણાંની લેવડ દેવડ તરત જ કે ભવિષ્યમાં થવાની. 3,000નો માલનો ખરીદી કરી એટલે નાણાં એને ચૂકવશે. મતલબ કે બંને શરતનું પાલન થાય છે. તો આપણે આ વ્યવહાર કેવો કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. બીજો વ્યવહાર જોઈએ, 20,000નો માલ ઉધાર વેચાણ કર્યું. જુઓ, પહેલી શરત જોઈએ, જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય. તો આ બીજો વ્યવહાર જોઈએ તો એમાં નાણાંમાં છે ને 20,000 રૂપિયા, તો એનું નાણાંમાં મૂલ્ય આપણે માપી શકીએ છીએ. હવે બીજું જોઈએ, બીજી શરત, નાણાંની લેવડ દેવડ તરત કે ભવિષ્યમાં થવાની હોય. જો આમાં નાણાંની લેવડ દેવડ તરત નહીં થતી, પણ ઉધાર વેચાણ કર્યું છે એટલે એની નાણાંની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની છે. તો આ વ્યવહાર કેવો કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. હવે આપણે બિન આર્થિક વ્યવહાર કેવી રીતે ઓળખીશું? કે જે વ્યવહારમાં આ 2 શરતોનું પાલન ના થાય તે વ્યવહાર કહેવાય બિન આર્થિક વ્યવહાર. મને આશા છે કે તમે સમજી ગયા હશો. તો ચાલો આગળ વધીએ.
હવે જોઈએ ખાતાઓના પ્રકાર. ખાતાઓના પ્રકારમાં બે ખાતાના સમાવેશ થાય છે. પહેલું છે વ્યક્તિના ખાતા અને બીજા છે બિન વ્યક્તિના ખાતા. વ્યક્તિના ખાતાની વાત કરીએ તો વ્યક્તિના ખાતામાં પણ બે વસ્તુનો સમાવેશ થાય છે: જીવંત વ્યક્તિઓ અને કૃત્રિમ વ્યક્તિઓ. હવે વિદ્યાર્થી મિત્રો, જીવંત વ્યક્તિઓ એટલે કે આપણા જેવા માણસો છે એ બધા કહેવાય જીવંત વ્યક્તિઓ. એમનો આ વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે. બીજું છે કૃત્રિમ વ્યક્તિ. હવે તમે વિચાર કરતા હશો કૃત્રિમ વ્યક્તિમાં કોણ કોણ આવી શકે? તો કૃત્રિમ વ્યક્તિમાં બેંક છે, શાળા છે, ક્લબ છે, સંસ્થા છે, મંડળી છે, કંપની છે વગેરેનો સમાવેશ થાય છે કૃત્રિમ વ્યક્તિમાં. તો વ્યક્તિ ખાતામાં પણ જીવંત વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિઓનો સમાવેશ થાય. બેંક છે, શાળા છે, ક્લબ છે, સંસ્થા છે, મંડળી છે, કંપની વગેરેનો સમાવેશ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ બિન વ્યક્તિના ખાતા. હવે બીજા ખાતાની વાત કરીએ તો બિન વ્યક્તિના ખાતા કહેવાય. હવે બિન વ્યક્તિના ખાતામાં પણ બે પ્રકારના ખાતા આવે: એક માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. તો ચાલો આપણે એક પછી એક જોઈએ. માલ મિલકતના ખાતા. તો પહેલાં માલ એટલે શું એ સમજવું જરૂરી છે. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને માલ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ સ્ટેશનરી છે તો જે પુસ્તકો, ચોપડાઓ અને એ બધાનું વેચાણ કરે છે વેપારી, તો એને કહેવાય માલ કહેવાય. હવે માલને લગતા વ્યવહારો નોંધાય તે માટે જે ખાતું તૈયાર કરવામાં આવે તેને કહેવાય માલનું ખાતું. તો માલને લગતા વ્યવહારો ક્યાં નોંધાય? એક તો ખરીદી કરી હોય તો ખરીદ ખાતામાં, વેચાણ કર્યું હોય તો વેચાણ ખાતામાં. એટલે કે ટૂંકમાં જે વ્યવહારો થાય છે માલને લગતા, એ વ્યવહારો નોંધવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને કહેવાય માલ ખાતું. હવે જોઈએ મિલકત. દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુને મિલકત કહેવાય. હવે કેવી મિલકતો જે છે? જમીન છે, પછી મકાન છે, ફર્નિચર છે, વાહનો છે, પ્લાન્ટ, યંત્રો, આ વગેરે છે. આ બધી મિલકતો છે. મિલકતોના પણ બે પ્રકાર છે: એક દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો, જે આના પછી આપણે આગળ જોશું. હવે બિન વ્યક્તિના ખાતાનો એક પ્રકાર છે માલ મિલકત ખાતું અને બીજું છે ઉપજ ખર્ચના ખાતા. તો હવે આપણે ઉપજ ખર્ચના ખાતા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપજ કોને કહેશું? જ્યારે આપણને નાણાં મળે, આવક થાય તો તેને કહેવાય ઉપજ. અને જ્યારે ઉપજ થાય તો એને લગતા વ્યવહારો નોંધવા માટે જે ખાતું બનાવવામાં આવે એને ઉપજ ખર્ચનું ખાતું કહેવાય. એવી રીતે આપણે જ્યારે નાણાં ચૂકવીએ, નાણાં જાય તો તેને કહેવાય ખર્ચ. અને આ જે ખર્ચ આપણે ચૂકવીએ તેને લગતા વ્યવહારો નોંધવા માટે જે વ્યવહાર કરવું પડે, ખાતું બનાવવું પડે, એને કહેવાય ખર્ચ ખાતું. અને આ બે ખાતાના જે સંયુક્ત હોય તો એને કહેવાય ઉપજ ખર્ચ ખાતું. વિદ્યાર્થીઓ, તમને મેં સમજાવ્યું એ તમે સમજી ગયા હશો. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આવો વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવશો. ધન્યવાદ.